હલો મિત્રો નમસ્કાર। આજે શોકના સમાચાર છે કે આપણા કચ્છના કોયલ ગણાતા એવા ગીતાબેન રબારીના પિતરાઈ ભાઈ આકસ્મિક એમનું નિધન થયું છે। એમના પરિવાર ઉપર મિત્રો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તો એમના ભાઈ મહેશભાઈ ગીતાબેન રબારી ઉપલેટામાં કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે અચાનક એમના પિતરાઈ ભાઈના નિધનના સમાચાર મળ્યા હતા। ત્યારે આપણા કોયલ કંઠી એવા ગીતાબેન રબારી ગાયિકા ત્યાંથી જ એમના કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા અને કચ્છની કોયલ તરીકે ઓળખાતી અને ગુજરાતની જાણીતી ગાયિકા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે મિત્રો મહેશભાઈ એમના કાર્યક્રમના ઓર્ડર પણ લેતા હતા, કારણ કે ગીતાબેન રબારીના પિતરાઈ ભાઈ મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું છે અને ગાયિકાએ અચાનક જ 39 વર્ષીય ભાઈ ગુમાવતા કાર્યક્રમ એમનો ટૂંકાવીને ઘરે દોડ્યા હતા। મહેશ રબારીનું મિત્રો બેસણું પ્રાપ્ત માહિતી અનુસાર મહેશ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જણાવી રહ્યું છે અને મહેશ રબારી મિત્રો અંજારના એક સરસ મજાનું ગામ છે ટપ્પર ગામના વતની હતા અને મહેશ રબારીનું બેસણું 27 નવેમ્બર ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે। મિત્રો આપણા લોકગાયિકા એવા ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ આ દુનિયામાં રહ્યા નથી। બહુ દુઃખનો એક માહોલ છવાઈ રહ્યો છે ત્યારે એમને હાર્ટ એટેકથી મિત્રો એમનું અવસાન થયું છે। અનેક કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને મહેશ રબારીના નિધન પર શોક મિત્રો વ્યક્ત કર્યો છે। ત્યારે ગુજરાતના અનેક જાણીતા કલાકારોએ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે અને એવા આપણા કલાકાર કીર્તિદાન ગઢવી રાજભા ગઢવીએ પણ શોક વ્યક્ત કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગીતાબેન રબારી ગુજરાતની જાણીતી ગાયિકા છે। ત્યારે ગીતાબેન રબારી 39 વયે પિતરાઈ એમના ભાઈ મહેશભાઈનું નિધન થયું ત્યારે એમને બહુ મિત્રો દુઃખ થયું છે। ત્યારે એક ભાઈ ગુમાવતા કેટલું દુઃખ બેનને થાય છે એ તો મિત્રો જેને એનો ભાઈ ગુમાવ્યો હોય એમને ખ્યાલ હોય છે। ત્યારે આપણને પણ એ દુઃખ થાય છે કે મહેશભાઈ બહુ શાંત સ્વભાવના સારા વ્યક્તિ હતા અને મહેશભાઈ તારીખ 24 નવેમ્બરના રોજ એમનું નિધન થયું। પિતરાઈ ભાઈ નિધનની જાણ થતાં ગીતાબેન રબારીનો જે કાર્યક્રમ મિત્રો ઉપલેટા પાસે ધોરાજીના જે ઉપલેટા ગામ છે ત્યાં મિત્રો કાર્યક્રમ થઈ રહ્યો હતો। ત્યારે એ કાર્યક્રમમાં મિત્રો આવા શોકના સમાચાર સાંભળીને ગીતાબેન એ કાર્યક્રમ છોડીને મિત્રો તરત ત્યાંથી રવાના થયા હતા અને ભાઈના આવા સમાચાર સાંભળીને તાત્કાલિક વતન અંજારના ટપ્પર ગામમાં પહોંચ્યા હતા। ત્યારે મિત્રો તમે પણ મિત્રો શોક વ્યક્ત કરી શકો છો કે એક ભાઈ ગુમાવતા કેટલું દુઃખ થાય છે। મિત્રો ઓમ શાંતિ, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે।